ફરજ. જેમને ધર્મનું જ્ઞાન મેળવ્યું છે એવા વિદ્યાગુરુઓ અવશ્ય હૈ ઉપાદેયના વિવેકવાળા હોય, શાસ્ત્ર નિષેધ રાત્રિ ભોજન, કંદમૂળ વાસી ભક્ષ્ય આદિનો ત્યાગ કરનારા હોય, શાસ્ત્ર નિર્દિષ્ટ દર્શન, પૂજન, ચૈત્યવંદન, ગુરુવંદન, વ્રત, પચકાણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ ધર્મક્રિયાઓમાં શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ ઉદ્યમ કરનારા હોય. વિદ્યાગુરુએ માત્ર જ્ઞાન જ આપવાનું છે એવું નથી, જ્ઞાનની સાથે તેમને બાળકોના સુકોમળ હૃદયમાં દર્શનનું એટલે શ્રદ્ધાનું પણ સિંચન કરવાનું છે અને ચારિત્ર એટલે કે ધર્મક્રિયાઓના સંસ્કાર પણ તેમનામાં રેડવાના છે. આમ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રનું શિક્ષણ આપનારા વિદ્યાગુરુઓનું જીવન અવશ્યમય સાદું, સાત્વિક, સંતોષી અને સદાચારી હોવું જોઈએ એ વાત નિર્વિવાદ છે. જો આ વાતમાં કાંઈ પણ ખામી હોય તો તે શોભાસ્પદ નથી પણ સ્વપર અહિતકર છે. આવા ઉત્તમ વિદ્યાગુરુઓએ પોતાની પાસે ભણવા આવનારા બાળકો પ્રત્યે નિસ્વાર્થપણે ખૂબ જ વાત્સલ્યભાવ કેળવવો જોઈએ અને બાળ માણસ સમજીને તેમની સાથે કામ લેવું જોઈએ. ધર્મશાસ્ત્રોમાં કહેલી સુંદર કથાઓ અવારનવાર કહીને નહીં ભણવાથી થતું નુકસાન સમજાવી ભણાવવામાં તેમના રસ અને કાળજી વધે તેમજ ધર્મના સંસ્કારો જળવાઈ રહે તેવો પ્રયાસ કરતા રહેવું જોઈએ. બાળકોને તેમની ભૂલ વાત્સલ્યપૂર્વક મધુર વચનોથી સમજાવવી જોઈએ. આમ કરવાથી યોગ્ય જીવને લાભ થયા સિવાય રહેશે નહીં. વિદ્યાગુરુએ પોતે સારી રીતે ઉચ્ચારણ શુદ્ધિ કરી લેવી જોઈએ તેમજ વિદ્યાર્થીઓને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક સૂત્રપાઠ આપવાની અને લેવાની કાળજી રાખવી જોઈએ. બાળકો ગોખતા હોય ત્યારે પણ ખોટું ન ગોખે તેનું ધ્યાન રાખવું જોઈએ. દરેક વિદ્યાર્થીને રોજ પોતાના ઘરે પુનરાવર્તન કરવાની વારંવાર પ્રેરણા આપવી જોઈએ. નજીકમાં ઉપાશ્રય હોય અને ત્યાં ગુરુ ભગવંત બિરાજમાન હોય તો નિત્ય ગુરુ વંદનના સંસ્કાર પાડવા માટે બાળકોને સમૂહમાં ગુરુવંદન કરવા લઈ જવા જોઈએ. પાઠશાળામાં બાળકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહે પણ ઘટતી ના જાય તેવો પ્રયત્ન નિરંતર કરતા રહેવું જોઈએ. બાળકોને સમ્યક જ્ઞાન આપનારા વિદ્યાગુરુઓ નિસ્વાર્થ ભાવે અથવા ન છૂટકે લેવું પડે તેટલું લઈને શ્રદ્ધાપૂર્વક સમ્યક જ્ઞાન ભણાવે તો તેઓ પોતાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સાથે બીજા અનેકોના અજ્ઞાનના અંધકાર દૂર કરી કેવલ જ્ઞાન પામી પોતાની સાથે અનેક આત્માઓને પણ મુક્તિપદના ભોગતા બનાવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.